મિત્ર કેવડાવે છે અને તમને મળવા આવ્યો છે. એટલે ઓલો જ કાઢવા કે ક્યાં ગરીબ અને ક્યાં તવંગર કઈ મેળ પડે. વાઘરીનો ડંગો હોય ને એમાં વરરાજો આમ બેઠો હોય, સાસકીરનો સૂટ પહેરીને, પીઠી ચડી હોય. હું તોય બાઈ ગોતી લાખો પતિ રે સાજન બેઠું માંડવે. હા, એકેય લાખો પતિ તો હોય પણ હાલત અંદીનો તો વરરાજો ને એક વાત છે. ત્રીજો આવ્યો એને નો ભેળ પાડ્યો. પછી ત્રીજાને બીજે જે હવારમાં જે આવતો હતો એ નહોતો આવવાનું, એટલે એ ત્રીજાને કીધું કે બોલાને કહી દેજે હવારમાં વહેલો આવે. એ હારો હતો. એટલે એ પૃથ્વીના દેવ, હું સિક્યુરિટી ગાર્ડ છું, તમને વંદન કરું છું. તમારે કોનું કામ છે? આ કૃષ્ણ રહ્યો ને મારો દોસ્તાર છે. એ કઈ રીતે બને? તમારો દોસ્તાર કૃષ્ણ છે? તો કે હા. એને કહો ને કે સુદામ મળવા આવ્યો છે, હમણાં કઈ આવું છે. એ હારો હતો. માલિક આપની આજ્ઞા હોય તો દરવાજો પોસ એટલે ખેંચવાનો, ખેંચ એટલે કે આવો આવો પેરગીર અંદર આવો. બધી રાણીઓ બેઠી હતી. કોઈ પગચમી કરે ને કોઈ વીંજણો નાખે ને કોઈ કાંઈ ને કોઈ કાંઈ. કેવા હોળે ચડકાર સજી રહ્યો. હા, તૈયાર થયું. મિત્ર મળવા આવ્યો છે તમારો. મારો મિત્ર પણ કાંઈક નામ હશે કે નહીં? તો કે સુદામ છે એનું નામ. એનું નામ સુદામ છે. અડવાણે પગે વાલો ધોળિયો રેલો. આવો ઘેલો તો કોઈ દી બન્યો નથી. પગમાં મોજડી ન પહેરી અને આ ખેસ આઈ નાખ્યો તો એ પડી ગયો રસ્તામાં, ધોળીને ગયો. ક્યાં છે મારો સુદામ? ક્યાં છે? તેડી જાને. હવે શું જીવીને કરવું છે? ખૂબ જીવા ભાઈ. મારી ઈચ્છાથી પ્રગટ થયો તો એ વાત સાચી છે. મારી ઈચ્છાથી જવાનું છે એ વાત સાચી છે. દોડ્યો બધી અટારીએ જોયું કોણ આવ્યું હોય સાવો મેવા. ત્યાં તો પોતળીમાં હાથર ભાકા, આંખો ઊંડી ઉતરી ગયેલી અને ચોટલી પાછળ પહાડ્યા દેખાય બધાય. બધાએ જોયું. હાલ હાલ ભેટા હો ભગવાન, ભેટા સદગુરુ ભાડા પિયા મોરચા પરવાના. મને
બેટા સદગુરુ ભાણા દિયા મળ સાફ કરવાના. મારી જેમ જ સિંહાસન કોઠો બાજુમાં, અને મને જે રીતે તૈયાર કરો એ રીતે મારા ભાઈ બંને તૈયાર કરો. ઓ ડાકોર વાળા હો, ડાકોર વાળા તારે ને મારે ભાઈ બંધી, તું તો ડાકોર નો ઠાકોર થઈ બેઠો, તારા રાજુ થઈ ઠાકરો નહીં ટોટો. હવે આવીએ આવને ભેટીએ ઉતર હેઠો, ઓ ડાકોર વાળા તારે ને મારે ભાઈ બંધી, તારે ને મારે ભાઈ બંધી. આ ભાઈ કે અમીર પણ ગામમાં હું જાઉં છું, પટેલ બહુ હારા છે, અને કે હું જ આવવાનો હતો ભેંસો કે ગાયો માટે ખોળ લેવા, તો એ ભાઈ કે હું જ આવું. એટલે એ ગયો તો લાગ કરતો હતો, અને નીચે કાળતરો હતો, ને કાળતરાએ ડંખ મારી દીધો. તરત જ વાડીનો માલિક એને લઈ ગયો, પણ બીજો ભાઈ હતો એને જોયો કાળતરાને, તો એને વળ હોય એનો ઊંધો ભાગ મારી અને ભડું તોડ નાખ્યું, મારી નાખ્યું. આત્માને તો સચન છેતું નથી. હા, પાણી પલાળે નહીં, વાયુ ઉડાડે નહીં. આ વાવાઝોડામાં કેટલા ઝાડ પાડ નાખ્યા કાલ છાપામાંથી. ઝાડે જીવ જ છે હો ભાઈ. વનરાવનમાં વ્રજમાં તમે જાઓ, બધા નમેલા જ ઝાડ હોય, બધા નમેલા જ ઝાડ હોય, વંદન કરતા હોય. આપણે આત્માની વાત કરી છે, પણ આપણને દેહાધ્યાસ છોડતો નથી. દેહને થાય છે આપણને થાય છે એવું આપણે માની છીએ. દાદા ભગવાન કહેતા હતા કે અહીં ઘણ મારે ને કોઈ ભીતમાં, તો આપણે નથી કે હોય મારી મને વાગ્યો. કેમ કે આ મકાનમાં આપણે રહેનાર મકાનથી જુદા છે, ઘણ વાગ્યો છે દિવાલમાં. પણ બહુ થાય તો કહીએ ને કે તું દાદા શું કામ પાડસ, વળી પાછું હા ચાંદવું તો ખરા ને, એમ આપણે કહી. બાકી આપણને વાગે એ વાત ખોટી છે. આપણે તો રહી છીએ આ મકાનમાં. સવાલ એટલે આત્મા છે. આત્માને કોઈ મારવા તૈયાર પ્રગટ થયો, આત્મા ભરે નહીં, જન્મે નહીં, એવો છે. એટલે તો ગંગા સદીએ બા અંગૂઠા ચાપા જન્મવા અને મરવાનું તમારું ઉટાડી દો, ધરાવી દો અવિનાશીનું ધ્યાન. જન્મવા નહીં, જન્મ મરણ તબઈ મીટે જબઈ ભ્રમ દર્શાય. ભાણ કહે હર્ષદાસને ફીર ભટકત ના, પછી ભટકવું ન પડે. હા, જેમ રાખે એમ રહીને મજા કરવા જેવી છે. ઈચ્છાઓ છે ને એ તરત જ દુઃખની સુવાવડ કરે છે. નવરાયો ધોરાયો, નવા કપડાં પહેર્યા, અને એવા જ મુગટ ને એવા જ બાજુબંધ ને એવા જ બેરખાન બધું પહેરાય. માળાવું એટલી જ પહેરાવી. શેઠ એને હોય તો એને તો હોય ને બે બાજુમાં. હવે કે હું ચરણ ધોઉં મારા ભાઈ બંધના, અને આ પૃથ્વીનો દેવ છે અને બ્રાહ્મણ છે. પ્રથમ બંધવું મહી સોર ચરણા. મહી એટલે પૃથ્વી, સોર એટલે દેવ. પહેલા વેતન રામાયણમાં પેલી લીટી પ્રથમ બંધવું મહી સુર ચરણા. બ્રાહ્મણને ન દો કાંઈ તો કાંઈ નહીં, પણ એનું અપમાન ન કરો. સાધુને તમે કાંઈ ન દો તો કાંઈ નહીં, પણ એનું અપમાન ન કરવું. એ બે એના વચન નીકળે ને એ ફળે.
આ સાધુ બ્રાહ્મણની આશીષ ફળ્યું, સાજુ સારું અમને શરીર મળ્યું. સાજું સારું શરીર મળ્યું. ભગવાનના ચરણ પ્રક્ષાલન કરે છે. એને ખબર પડી ગઈ સુદામા ભગતને અછત આવી અને વસ્ત્ર નહીં મળો, તોય જગદીશને જાય ચા નહીં. આખા વિશ્વના નિયંતા પાસે છે તો કીધું નહીં કે મારું આમ ઘરે ખાવા નથી, છોકરા ભાઈ ખાશે. તોય જગદીશને જાય ચા નહીં. દેખો એનો ભરોસો ખરો, વચન વિચાર કરો, મેરે ભૈલાવ ભક્તિ ખેલ કરો. એવી પ્રેમ ભક્તિ પેખો, ટેક જેને હૃદય ધરી, એવું સત નહીં છોડે જેની સાચી સાધના ખરી. બધું છોડે પણ સત ન છોડે. આપણે સતનો જ સંગ કરવાનો છે, બીજો સંગ કરવાનો નથી. બીજો સંગ છે નહીં, બીજો આવડતો નથી, કરવો નથી. પછી ઘટના એવી ઘટી કે સુદામાને જમાડ્યા છે. થોડુંક ખારું ત્યાં તો સુપાત્ર છે, ધરાઈ ગયા. વાતો ચીતો કરે તને સાંભળે છે. આ તે બધું શાંતિપની આશ્રમમાં ઉજ્જૈનમાં આપણે ભણતા કે આ સાંભળે જ ને. મારા ભાવિ શું કરે કે મજાક કરે છે. ભગવાન કે એની પાસે બીજું કાંઈ કહેતો નથી, કે માગતો નથી, તો મારે દેવું છે કેવું નથી. મારે એને દેવું છે તો મારે એને કહેવું નથી. અને ભગવાને જેમ છે એમ એને ઓલી પોટકી કે આ બધું સોનાનું બધું, અને આ સાહેબી મારી આટલી પોટકી આમ દબાવી દીધી. સુદામ અહીંયા શું દબાવો કે કાંઈ નહીં. પરાણે ઝટકીને ભગવાન અને થાળની અંદર ઈચ્છાયું. ભગવાન ખાવા મહિના એક મોટી કે અમારા માટે રાખજો. ઓલી બાયું કે બધી 8 અમારા માટે રાખજો. એ કે એકલા મને ખાવા દો ને. હા, કૃષ્ણએ જ્યાં જ્યાં કામ કર્યું ત્યાં સૂર્ય આપેલું ધર્મરાજાને અક્ષય પત્ર, એ ઊંધું વારસો પછી કામ બીજે દી કરશે. અને દ્રૌપદીથી ઊંધું વરાઈ ગયું. અને દોરવા સાહેબ કેટલાય શિષ્ય તેડી અમારે જમવું છે, પણ અમારે નાહવા જવું જ પહેલાં. અમે નાહી આવીને ત્યાં તમે જમવાનું તૈયાર કરી નાખો. હવે આ ઊંધું વારેલું હતું, કેમ કરવું? આ સંકટ આવ્યું હોય કેમ કરવું? કૃષ્ણ એને કીધે બેન આ નામ છે સહસ્ત્ર નામ સાહેબના, એ નામમાં એની સહી. પણ જે નામમાં ગુરુ ગોવિંદ બે વિરાજે એની ગમ તો કોક વિલા નથી. એની ગમ કોક વિલા નથી. સતનામ જો સદગુરુનું છે તો નામ છે એ ગોવિંદનું છે, અને સત છે એ ગોવિંદનું છે તો નામ છે એ સદગુરુનું છે. नाम लिया ने सब लिया, सकल शास्त्र का भेद, बिना नाम नरके गया, पटपट चारे वेद.
એટલે આપણે આવ્યા છીએ પ્રગટની ભક્તિ કરવા. કૃષ્ણ એના ચરણ ધોઈને પ્રગટની ભક્તિ કરે છે. પાંચેય તત્વમાં એકેય તત્વ પ્રગટ નથી. ગગન સમીર અનલ જલ ધરણી ઇનકે નાથ સહજ જડ કરણી. અમારી કરણી તો જડ છે નાથ, સ્વયં નથી પાંચે. અને શરીર ભાઈનું તો એ કારીગરે કામ કડિયાએ કાચું રાખી દીધું. આ ચરખાની આશા કરશોમાં આ ચરખો નૈરી હરકો. આ કોને બનાવ્યો પવન ચરખો? આ તો આ દયાળુ છે તો હાયલા કરે, બાકી આ તો પડદારું છે. અંતે તો આ પડદારું છે. કોનું રીએ છે તો આપણું રીએ. નામના વરેલા નરની જારી, તમને 5 વિષય કનડે નહીં એવું હું ઈચ્છું. હું તમારે નામને વરી જાઉં. ના અને મ એવા નામને જે બોલે છે ને એ નામ. અંતર્યામી તો એનું નામ છે રે લોલ. અંતર વાંચે છે વાલો તરત જો મારો વાલો રીજે છે હાચા ભાવથી રે લોલ. મારો વાલો રીજે છે હાચા ભાવથી રે લોલ. અંતર્યામીનું નામ છે. એ જો પડદો હટાડી દે ને તો ખ્યાલ આવે કે ઓહો તમામની અંદર એવડો અંતરયામી અંતર કાપો. બધે જે હોય ને એની આ સામ્ર થાય છે. અંતરયામી અંતર કાપો. માઇલસ્ટોન પાસે બેસી જાય તો કોઈ પગે નહીં દ્વારકા, હાલે એને ગામ આવે. કાલ વાત કરી હતી કે જૂનાગઢની જેલમાં જ્યાં માંડલી કે પૂર્યા હતા નરસિંહને, તો હો તો એ થાય ને 238 અહીંથી થાય 338 કિલોમીટર. કેમ આવ્યો હોય છે? કેમ અંતર ભાંગ્યું હોય છે? કેદારનો જોડાયો અને હાર ગળામાંથી એના ગળામાં પહેરાઈ ગયો. સવારના પોરમાં માંડલિક માસ છે, થોડી ભેગી કરશે આની ધોળ. હે દ્વારકાવાળા, તમે મારી પ્રીત ન તોડો. નાતો એને એવો બાંધેલો, આને એવો નાતો બાંધેલો. વાતું તમે જાણો છો ને, કોઈ એક યુટ્યુબમાં આવે છે, એટલે એમાં હું લાંબુ નહીં કરું, કારણ કે બધાયનો વારો આવે. આજો વક્તા પુરુષો જાજા આવ્યા છે, ગાદીપતિઓ. એટલે હું કે બધાને આપણે કહ્યું કે તમે કાંઈક બોલો. ટૂંકાણમાં ભગવાને એની પાસેથી મુઠ્ઠી તાંદૂળ લઈ અને આપણે જોઈ છીએ કે પોરબંદરમાં બીજી સોદામાં પૂરી એવી જ કરી. અને અહીંયા તમને ચોખાનો વરસાદ જ પડે. જાઓ ને તો પડીકામાં ચોખા હોય એ તમને દે વરસાદી પૌવા જેને બોલો સદગુરુ મહારાજ.